સુરત પાંડેસરા બમરોલી વિસ્તારમાં પ્રમુખ પાર્ક પાસે આવેલી ઇન્ડસ્ટ્રીમાં કારીગરોનો પગાર વધારવાની માંગ સાથે કારખાનાઓ બંધ કરાવતા જોવા મળ્યા હતા। 500થી વધુ લૂમ્સના કારખાનાઓ કારીગરો બંધ કરાવતા જોવા મળ્યા હતા। પાંડેસરા બમરોલીમાં આવેલા બેકાવાળા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિતના વિસ્તારોમાં બાઇક પર લાકડી લોખંડના ફટકા સાથે આવી 20થી 22 જેટલા અસામાજિક તત્વોએ કારીગરોની મજૂરીના દર નહીં વધે ત્યાં સુધી કામે નહીં જવા સૂત્રોચ્ચારો કરતા પાંડેસરા અને બમરોલીમાં કારખાના રાતપાળીમાં બંધ થઈ ગયા છે। શુક્રવારે રાતે કામદારોએ કામ કરવાનું બંધ કરી દીધું છે। અંજની ઇન્ડસ્ટ્રીયલની જેમ આ વિસ્તારમાં પણ કામદારોએ એકાએક કામ પર ચડવાનું બંધ કરી દીધું છે। દિવાળી પછી કામદારોની તંગીનો ગેરફાયદો ઉઠાવાઈ રહ્યો છે એવું પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાળાએ જણાવ્યું હતું। કારીગરો પગાર વધારો માંગી રહ્યા છે। પાંડેસરા સોસાયટીએ રાતપાળીમાં નાઇટ પેટ્રોલિંગ કરવા અને પાવર લૂમ્સ કારખાનેદારોને રક્ષણ આપવા માંગ કરી છે અને પોલીસને આવેદનપત્ર સુપરત કર્યું છે। કેટલાક કામદાર નેતાઓ કારીગરોને ધમકાવી રહ્યા છે। મારું નામ વિજય દિનેશભાઈ પટેલ। આટલા કારખાનાઓ બંધ છે, 50%થી ઉપર લૂમ્સ કારખાનાઓ બંધ છે। કારીગરોની માંગ છે કે ભાવ વધારો કરી આપે। કેટલા કારખાનાઓ બંધ છે? કેટલું અમારી સોસાયટીમાં 1000થી ઉપર કારખાના છે। આજુબાજુમાં ભગવતી છે, યુનિટી છે, બધા કારખાનાઓ બંધ છે। લાખો કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। અત્યારે જોવા મળે હીરા જેવી પરિસ્થિતિ જોવા મળી જ રહી છે અત્યારે, કેમ કે કારીગરોનું હર વર્ષે ભાવ વધારાની માંગના લીધે બંધ કરે છે। તેના લીધે હીરા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે।